ગિરનાર એવું ક્ષેત્ર છે કે જે રીતે હિમાલય ફેમસ છે એ રીતે ગિરનાર પણ આખા ભારત વર્ષમાં હિમાલયથી પણ બહુ જૂનો છે, એટલે અહીંયા ખૂબ જ યાત્રિકો આખા ઇન્ડિયામાંથી આવતા હોય છે. અત્યારે શિવરાત્રિમાં એવરી ડે 30-40 હજાર 25,000 થી 40,000 લોકો જનરલી પ્રસાદનું લાભ અહીંયા લેતા હોય છે. રોટલીની સાઈઝ સાહેબ તમે જોઈ લો છો, આ પ્રમાણેની મોટી મોટી રોટલીઓ આ કન્ટિન્યુ આ જ રીતે રહેતું હોય છે. સેવકો જાતે રોટલા કરતા હોય છે ચૂલા ઉપર. બરોબર છે. અહીંયા લોકો ભજન કરતા કરતા આ રીતે પ્રસાદ બનાવતા હોય છે, જેથી કરીને પ્રસાદમાં પણ ખૂબ જ સરસ સ્વીટનેસ આવતી હોય છે. ગરમા ગરમ જે લાઈવ ભજીયા છે એ અહીંયા બની રહ્યા છે. જે પણ રસોઈ બને છે બધી લાકડાના ચૂલા ઉપર આપણી દેશી સ્ટાઇલથી રસોઈ બનાવવામાં આવે છે. બરોબર. જેથી કરીને એની મીઠાશ પણ ખૂબ હોય છે. આ રસ્તા વાટે ચાલતા આપણે આગળ આવી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો, આ છે ગોરક્ષનાથ બાપુનો આશ્રમ. ગુરુ પીર ત્રિલોકનાથજી બાપુ અને મહંત પીર યોગી શેરનાથજીનો આશ્રમ, જેનો મુખ્ય ગેટ અહીંયા તમે જોઈ શકો છો. અને ગિરનારના અન્ય ક્ષેત્રોમાંનો એક મોટો અન્ય ક્ષેત્ર મિત્રો અહીંયા ચાલે છે. તો આ ગોરક્ષનાથ આશ્રમમાં આપણે અંદર જઈએ, દર્શન કરીએ, ત્યારબાદ જેનું અન્ય ક્ષેત્ર છે તેની તમને વિઝિટ કરાવીએ છીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગોરક્ષનાથ આશ્રમ અને આપણા સાથે સર જોડાઈ ગયા છે. નમસ્કાર સર. જય ગિરનારી. જય ગિરનારી. આદેશ. હવે આપણા જે આ અન્ય ક્ષેત્ર છે ક્યારથી કાર્યરત છે, થોડીક માહિતી છે એ થોડી શેર કરો. અમારા ગોરક્ષનાથ આશ્રમમાં 60-70 વર્ષથી અહીંયા જમાડવાની સદાવ્રતની સેવા અમારા દાદા ગુરુ ત્રિલોકનાથ બાપુએ ચાલુ કરી હતી. બરોબર. જેને અખંડ એક યજ્ઞ તરીકે અમારા ગુરુજી શ્રી શ્રીનાથ બાપુ ચલાવી રહ્યા છે. તો અંદાજિત સર આપણે વાત કરીએ ને તો કેટલા ભક્તો છે પ્રસાદ લેતા હશે દિવસ? ગિરનાર એવું ક્ષેત્ર છે કે જે રીતે હિમાલય ફેમસ છે એ રીતે ગિરનાર પણ આખા ભારત વર્ષમાં હિમાલયથી પણ બહુ જૂનો છે, એટલે અહીંયા ખૂબ જ યાત્રિકો આખા ઇન્ડિયામાંથી આવતા હોય છે. બરોબર. તો ચાલુ દિવસે મહાશિવરાત્રીના મેળામાં જી મહાશિવરાત્રીનો મેળો છે. દિવાળી પર અહીંયા ગિરનાર પરિક્રમાનો મેળો થતો હોય છે અને ચાલુ દિવસે પણ ખૂબ જ યાત્રિકો રહેતા હોય છે. તો અમારા આશ્રમમાં ચાલુ દિવસે પણ 3-4 હજાર લોકો પ્રસાદ લેતા હોય છે. અત્યારે શિવરાત્રિમાં એવરી ડે 30-40 હજાર 25,000 થી 40,000 લોકો જનરલી પ્રસાદનું લાભ અહીંયા લેતા હોય છે. બરોબર. સર આપણે ભક્તોને પ્રસાદમાં અહીંયા શું જમાડવામાં આવે? ભક્તોને અહીંયા પ્રસાદમાં અમે પૂરું ભોજન આપીએ છીએ. 9 વસ્તુઓ રોજ સવાર સાંજ ભોજનમાં હોય છે. 9 વસ્તુ. પાકું ભાણું એક થઈ. હા, પાકું ભાણું હોય છે. રોટલા, રોટલી, મીઠાઈ, બરોબર, ભજીયા, દાળ ભાત, છાશ. બરોબર છે. અને તમે જોઈ શકો છો અહીંયા લાઈવ જે રોટલીનું સરસ મજાનું બધા સેવકો છે. ચૂલો કન્ટિન્યુ કાર્યરત છે, જોઈ શકો છો તમે. અને રોટલીની સાઈઝ સાહેબ તમે જોઈ લો છો, આ પ્રમાણેની મોટી મોટી રોટલીઓ. અંદાજિત આપણે કેટલી રોટલીઓ બનતી હશે? 25-30 હજાર માણસો એ પ્રમાણે રોટલી બને. બરોબર. આ કન્ટિન્યુ આ જ રીતે રહેતું હોય છે. સેવકો જાતે રોટલા કરતા હોય છે ચૂલા ઉપર. બરોબર છે. માડી જોડાઈ ગયા છે. અમે શિવરાત કરવા આવીએ છીએ તો 25 વર્ષથી આવીએ છીએ. શિવરાત કરવા, તિથિ કરવા અને ગુરુ પૂનમ કરવા અને પરિક્રમા કરવા. 15 દિવસ આવીએ, મહિનો આવીએ. મારા બાપુના આશ્રમે સેવા કરવા આવીએ છીએ. બરોબર. અને અલગ અલગ બધા બહેનો? હા, બધા અલગ અલગ. અમે સુરત થી આવીએ છીએ. સુરત થી? 3-4 બહેનો સુરત થી છે, બીજા અલગ અલગ ગામડે થી આવે છે.
બરોબર છે. તો જોઈ શકો છો સરસ મજાનો એ બહેનો ગરમા ગરમ ચૂલા ઉપર બાજરીના જે રોટલા છે બનાવી રહ્યા છે. અહીંયા લોકો ભજન કરતા કરતા આ રીતે પ્રસાદ બનાવતા હોય છે, જેથી કરીને પ્રસાદમાં પણ ખૂબ જ સરસ સ્વીટનેસ આવતી હોય છે. હવે આગળ તમને લઈ જઈશું કે જ્યાં તેમના વિશાળ જે તપેલાઓ છે તેની અંદર જે સબ્જી છે એ બને છે, તમને બતાવીએ વિડીયોમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ ગરમા ગરમ જે લાઈવ ભજીયા છે એ અહીંયા બની રહ્યા છે. જે પણ રસોઈ બને છે બધી લાકડાના ચૂલા ઉપર આપણી દેશી સ્ટાઇલથી રસોઈ બનાવવામાં આવે છે, બરોબર, જેથી કરીને એની મીઠાશ પણ ખૂબ હોય છે. બરોબર છે. ચણાનું શાક, પછી બીજું શાક બનાવતા હોઈએ છીએ. ડેઈલી અલગ અલગ ડિફરન્ટ શાક હોય છે, ડિફરન્ટ મીઠાઈ હોય છે, દાળ ભાત છે, કઢી ખીચડી હોય છે, આજે ખીર છે. ખીર. તો અહીંયા જોઈ શકો છો સરસ મજાનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. આ બાજુ લાઈવ જે કાઉન્ટર છે બનાવવામાં આવ્યા છે, જેમાં બધા જે ભક્તો છે પ્રસાદ લઈ રહ્યા છે અને બેસવા માટે આ પ્રમાણે જોઈ લો તમે. ખૂબ જ વિશાળ અને કહેવાય ને તો ગિરનારનું સૌથી મોટું સાહેબ અન્ન ક્ષેત્ર છે. જી એવું યાત્રિકો કહે છે, અમે તો ન કહી શકીએ, કારણ કે આમાં મોટા થવા માટે અમે ક્ષેત્ર નથી ચલાવતા. બરાબર છે. બાપુનો, ગુરુજીનો, શેરનાથ બાપુનો ભાવ છે એટલે આ ક્ષેત્ર સરસ રીતે ચાલે છે. અહીંયા દિવ્યાંગ આવે, કોઈ પણ સુરદાસ આવે તો બધાની ભાવથી અમે લોકો બેસાડીને જ ભોજન કરાવીએ છીએ. અને જે પણ યાત્રિકો આવે છે તમે જોઈ રહ્યા છો એ રીતે શાંતિથી બેસીને જ્યાં સુધી એમની ભૂખ તૃપ્ત ન થાય ત્યાં સુધી અહીંયા ભોજન લેવડાવવામાં આવે છે. અત્યારે આપણે પહોંચી ગયા છે આશ્રમની જે ગૌશાળામાં. જોઈ શકો છો અહીંયા ગીર ગાયો અહીંયા છે. તો સર આ વિશે થોડીક માહિતી બે શબ્દ શેર કરો. અમારા આશ્રમમાં સૌથી સારી નસલની ગીર ગાયો અહીંયા સેવા કરવા માટે અમે રાખીએ છીએ. આનું દૂધ કે ઘી પણ જે પણ થાય તે વહેતા નથી અને યાત્રિકોને ભોજનમાં જ અમે વાપરીએ છીએ. બરોબર. અમારી પાસે 150 થી 200 ગાય છે અને ગૌ સેવા પણ ધર્મમાં ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. અને અમારા ગુરુજીને ગીર ગાય બહુ જ વાલી છે. બરોબર. જેથી કરીને અમે ગૌ સેવાનું પણ લાભ લઈએ છીએ. તો આ હતો મિત્રો આજનો વિડીયો. આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું. ત્યાં સુધી કોમેન્ટમાં જય ગિરનારી, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને તમામ ભક્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.